રાજકોટ સિટી બસ ફરીથી વિવાદમાં સપડાઈ છે। સિટી બસનો કંડક્ટર નશાની હાલતમાં જોવા મળ્યો હતો। ચાલુ બસમાં નશો કરેલા કંડક્ટરની કરતૂતનો વિડીયો વાયરલ થયો છે। C85 નંબરની બસનો રૂટનો કંડક્ટર નશાની હાલતમાં દેખાતા અનેક સવાલો ઉભા થાય છે। રાજકોટનો આ વિડીયો સામે આવ્યો છે। રાજકોટમાં સિટી બસ ફરીથી વિવાદમાં સપડાઈ છે, કારણ કે આ સિટી બસનું કંડક્ટર નશાની હાલતમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ચાલુ બસમાં નશો કરેલા કંડક્ટરની કરતૂતનો વિડીયો વાયરલ થયો છે। C85 નંબરની બસ રૂટનો કંડક્ટર નશાની હાલતમાં દેખાતા અનેક સવાલો ઉભા થયા છે। તો આનો રોષ ત્યાંના સ્થાનિક લોકોમાં પણ જોવા મળ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે કંડક્ટર અને ડ્રાઈવરની યોગ્ય તપાસ થવી જોઈએ। તે સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોન લાઈન પર। ભાવેશ, જણાવશો કે સિટી બસનો ડ્રાઈવર કંડક્ટર છે તે નશાની હાલતમાં જોવા મળ્યો હતો। કંડક્ટર પર લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોક્કસથી હિરલ, જે પ્રમાણે રાજકોટ મનપા સંચાલિત સિટી બસ છે તે સતત વિવાદોમાં આવતી રહી છે, ત્યારે વધુ એક વિડીયો છે તે વાયરલ થયો છે, જેમાં બસનો કંડક્ટર છે તે ક્યાંક ને ક્યાંક ઝૂમતો હોય તે પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા છે। જ્યારે સમગ્ર ના આદેશ આપવામાં આવ્યા છે, હાલ તો આ કંડક્ટરને બરતરફ કરવામાં આવ્યો છે। બાબુ પરમાર નામના કંડક્ટરનું નામ છે। 2.5 માસ પહેલા જ તેની ભરતી કરવામાં આવી હતી, જ્યારે તે માનસિક અસ્થિર હોવાનું હાલ તો તપાસમાં ખુલ્યું છે। અને જે બસમાં જ્યારે રૂટમાં હતો તે દરમિયાન તેને પોતાની જે દવા છે તે લીધી નહોતી, જેના કારણે તે ભાન ભૂલ્યો હતો અને આ પ્રકારના જે ઝૂમતો હોય તે પ્રકારનું જે તેની માનસિક અસ્થિર હોવાના કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું હાલ તો કોર્પોરેશનના જે અધિકારીઓ છે, સિટી બસ સંચાલનના અધિકારીઓ છે તે જણાવી રહ્યા છે। પરંતુ જે માનસિક અસ્થિર જે આ કંડક્ટર છે તેની ભરતીને લઈને પણ વિવાદ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જો માનસિક અસ્થિર હોય તો આ પ્રકારના કર્મચારીની ભરતી કેવી રીતના કોન્ટ્રાક્ટ એજન્સીએ કરી હોય। આ પહેલા પણ જે રેલનગર વિસ્તારમાં એક 68 વર્ષના વૃદ્ધની ભરતી કરવામાં આવી હતી, તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। ત્યારે ફરી એક વખત આ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો છે, જેમાં એક કંડક્ટર છે તે ઝૂમતો હોય તે પ્રકારનો દ્રશ્ય છે, નશીલા પદાર્થનું સેવન કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે મોબાઈલમાં કેદ થયા છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જ્યારે બસમાં, સિટી બસમાં આ પ્રકારના જે ઘટના હોય છે, મુસાફરો બેઠા હોય છે, લોકોના જીવ જોખમાય તે પ્રકારનું કૃત્ય છે તે વધુ એકવાર સિટી બસના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। જી ભાવેશ, માહિતી બદલ આભાર। રાજકોટમાં નશાની હાલતમાં સિટી બસના કંડક્ટર ઝડપાતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મુસાફરોએ કહ્યું કે ડ્રાઈવર કંડક્ટર નીતિ નિયમોનું પાલન કરે। નશો કરેલી હાલતમાં જે કર્મચારી છે તેનું ચેકિંગ કરવા માટે લોકોએ માંગ કરી છે। સિટી બસ યોગ્ય રીતે ચાલે છે કે કેમ તેનું ચેકિંગ કરે મહાપાલિકા। રાજકોટમાં સિટી બસ છે તે વારંવાર વિવાદોમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત વિવાદમાં આવી છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો છે તે વાયરલ થયો છે। બસનો કંડક્ટર છે તે નશાની હાલતમાં જોવા મળતો દેખાઈ રહ્યો છે। આપણે જે બસ છે, જે બસમાં ટ્રાવેલિંગ કરતા યુવાનો છે તેમને પૂછવાનો પ્રયાસ કરશું। શું નામ છે ભાઈ તમારું? જાડેજા ભગીરથજી। ભગીરથજી, તમે રોજ બસમાં ટ્રાવેલિંગ કરો છો? હા। કેવી બેદરકારી હોય છે? બસ વ્યવસ્થિત ચાલે છે? એવું કઈ તો નથી, ઓમ બરોબર જ હોય। એક વિડીયો વાયરલ થયો છે, કંડક્ટર નશાની હાલતમાં જોવા મળે છે માધાપર ચોકડીની રૂટમાં, શું કહેશો? તો જાતો નથી, કઈ ખબર નહીં। ડ્રાઈવર હોય, કંડક્ટર હોય, નશો કરીને ચલાવવી જોઈએ બસ, શું માનો? ના ના। શું નામ છે તમારું? ક્રિશ। ક્રિશભાઈ, તમે રોજ અપડાઉન કરો છો બસમાં? હા। શું માનો છો, ડ્રાઈવર કંડક્ટરને કેવી રીતના બસ ચલાવવી જોઈએ? નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ? કરવું જોઈએ, ખરેખર તો કરવું જોઈએ। આની પહેલા એક જે અકસ્માત થયો, 7 વર્ષના બાળકનું મોત થયું, અને હવે બીજો વિડીયો વાયરલ થયો, એમાં નશાની હાલતમાં કંડક્ટર છે તે જોવા મળી રહ્યું। બેદરકારી કહેવાય બસ ડ્રાઈવરની ખરેખર। આમાં અમે તો દરરોજ આવતા જતા હોય એટલે અમે તો કઈ ખબર ન હોય। મુસાફરોનો જીવ જોખમાય આવા ડ્રાઈવર કંડક્ટર હોય? હા, બીક તો લાગે જ ને। અકસ્માત નો ભય રહી? હા, ભય રહી।
જે પ્રમાણે શું નામ છે ભાઈ તમારું? જે બસના ડ્રાઈવર છે તે બોલવાનું ટાળી રહ્યા છે. આપણે બસમાં જે મુસાફરો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. હાલ જે આ ડ્રાઈવર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ શું નામ છે તમારું? બસમાં એક વિડીયો વાયરલ થયો છે માધાપર ચોકડીનો. કંડક્ટર નશાની હાલતમાં જોવા મળે છે ગઈકાલે. મને ન ખબર, હું ફરતો હોય ભાઈ. શું લાગે છે આવું થવું જોઈએ? નશો કરીને ચલાવવી જોઈએ બસો? ચલાવી જાય, ન ચલાવી જાય. કેટલું જોખમાય જીવ? ઘણો બધો થાય. ગઈકાલે પણ એક અકસ્માતમાં યુટર્ન લેતા હતા અને બાળકનું મોત થયું. એમાં આપણી અમારી નથી ગાડી, અલ્ટ્રા વાળાની ભાઈ. શું લાગે છે પણ એમ નહીં નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ? કરવું જ જોઈએ ને ભાઈ, કરવું જ પડે ને. જે પ્રમાણે ડ્રાઈવર છે તે વાત કરી રહ્યા છે. આપણે પેસેન્જર છે તેમને પૂછવાનું. શું નામ છે તમારું? સાવડા તુષારજી. સિટી બસના કંડક્ટર છે તે લથડિયા ખાતા જોવા મળી રહ્યા છે. ચાલુ બસમાં આ પ્રકારના જે ઘટના બની છે અને સમગ્ર ઘટનાનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આપણી સાથે જનરલ મેનેજર છે જે સિટી બસની જવાબદારી સંભાળે છે, અઢિયા સાહેબ આ વિડીયો વાયરલ થયો છે, તમે પણ જોયો છે, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને આરએમટીએસ અને બીઆરટીએસની સેવાઓ આપવામાં આવી રહી છે. 199 બસો રાજકોટ સિટીની સેવામાં હાલ કાર્યરત છે અને ખાસ કરીને આપે કીધું એ રીતે રાજકોટ મહાનગરપાલિકા ત્યાંના બીઆરટીએસ ખાસ કરીને જે બસ સેવા છે એ ન્યૂઝમાં છે. કમનસીબે નેગેટિવ વેમાં ન્યૂઝમાં છે. અમારી અપેક્ષાઓ એવી હોય છે કે પોઝિટિવલી ન્યૂઝમાં રહે અને સારી રીતે રાજકોટ સિટીના લોકોને સેવા આપી શકીએ. ખાસ કરીને આ કિસ્સામાં જેમ આપ કહો છો એવી રીતે અમને પણ શનિવારે સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે અમારા જે કંડક્ટર જે છે બાબુભાઈ વનજીભાઈ પરમાર એ બસમાં ઝૂમતા હોય એવી રીતે એક વિડીયો વાયરલ થયો. એટલે પ્રાઇમા ફેસી જે અમે લોકો આ બાબતમાં ખૂબ જ ડિસિપ્લિન બાબતમાં ખૂબ જ સ્ટ્રિક્ટ છે, એટલે પ્રાઇમા ફેસી તો એમને ટર્મિનેટ કરી નાખ્યો, એમને સર્વિસમાંથી ફરજ મુક્ત કરી દીધો. અને પછી એજન્સી મારુતિ ટ્રાવેલ્સ એજન્સી જે છે એમની પાસેથી ખુલાસો માંગ્યો કે આવું કેમ બન્યું. એમના દ્વારા પેલા જે આપણે કંડક્ટર છે એમને અમને લેખિતમાં જે કંઈ ઘટના બની છે એમનું અમને રજૂઆત આપી છે. એ કિસ્સામાં અમારી ટીમ એમના પેરેન્ટ્સને પણ મળી. એ 2.5 માસ પહેલા એજન્સી એમને રિક્રુટ કરેલો હતો અને એ વ્યક્તિ માનસિક રીતે બીમાર હતો. એમને માનસિક રીતે બીમારીને કારણે ડોક્ટરની દવાઓ લેતો હતો અને એ દવાનો પુરવઠો ખૂટતા એમના માનસિક સંતુલન ગુમાવતા અને એમને બકવાસ ઉપડી જતા અને એમને કંઈક પેટમાં એમની જે રજૂઆત છે એમને મેં રજૂઆત વાંચતા પેટમાં પણ એમને કંઈક આપણે એન્ઝાયટી ફીલ થતી હતી. તેને કારણે એ ઝૂમવા ને બકવાસ ઉપર ઉતરી ગયો અને એક પેસેન્જર જાગૃત પેસેન્જરે આ કિસ્સાને વ્યવસ્થિત રીતે આપણે એમનું વિડીયો કરી અને આપણે મીડિયામાં વાયરલ કર્યો છે. તો અમે પણ એવું કહીએ છીએ કે ભાઈ વી આર થેન્કફુલ કે ભાઈ અમને ખ્યાલ આવે, કારણ કે આપણે જે 200 દોડતી હોય એમાં દરેક 400 એમાં ડ્રાઈવર ને કંડક્ટર એમને આપણે બધી જગ્યાએ આપણે એમનું વિજિલન્સ ચેકિંગ ન કરી શકીએ, રેન્ડમ કરી શકીએ, પણ આવા કિસ્સાઓમાં જો પેસેન્જર પણ આગળ આવી અને જો અમને આવી રીતે માહિતી આપતા હોય છે તો અમે એમના પણ આભારી છીએ. કારણ કે અમે રાજકોટ સિટીના લોકો માટે અર્બન મોબિલિટી વિકસે અને માસ ટ્રાન્સપોર્ટેશન સારી રીતે અમે આપણે સેવા આપી શકીએ એના માટે રાજકોટ મહાનગરપાલિકા કટિબદ્ધ છે. સાહેબ, જે પ્રમાણે વિડીયો વાયરલ થયો છે, તમે કહો છો માનસિક અસ્થિર હતો. આ પહેલા પણ જે રેલનગરની વિસ્તારની ઘટના બની હતી, 68 વર્ષના જે વૃદ્ધ છે તેમની ભરતી કરો, ખરેખર કઈ નીતિ નિયમો હોવા જોઈએ? કારણ કે જે પ્રમાણે હવે ભરતી થઈ રહી છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આખું ચાલી રહ્યું છે. આપની વાત સાચી છે કે આમાં કેવું હોય છે કે ભાઈ ગઈકાલે જે દુઃખદ ઘટના બની
એમાં મીડિયાના મિત્રો દ્વારા મને જણાવવામાં આવ્યું કે ભાઈ 23 વર્ષનો જયવીન બી દવે છે એ તમે રાખેલો એટલે આવી ઘટનાઓ થઈ છે. સ્વાભાવિક છે કે આવી દુઃખદ ઘટના થાય એટલે આપણને પ્રાઇમા ફેસી એવું થાય કે ભાઈ આપણે આ ન કર્યું હોત તો આ કર્યું હોત. તો એ મીડિયાના મિત્ર સાથે મેં ગમતમાં વાત કરી કે ભાઈ હજી 2 અઠવાડિયા પહેલા આપે એમ કીધું હતું કે તમે મોટી ઉંમરનો સિનિયર સિટીઝન અને પીઢ ને આપણે ઠરેલ માણસ રાખ્યો એટલે થયું. એટલે હવે આરએમસી જે છે એ કિસ્સામાં કેવું હતું કે દીકરીઓ ટ્રાવેલ કરતી હતી આસ્થા રેલનગર આસ્થા વિસ્તારમાં જે થયું હતું એમાં યુનિવર્સિટીથી રેલનગર સુધી બસનો રૂટ હતો અને દીકરીઓ યુનિવર્સિટીથી ટ્રાવેલ કરતી હતી. એટલે અમારો આગ્રહ હતો કે ભાઈ મોટી ઉંમરનો સિનિયર સિટીઝન માણસ હોય જે ધીમી ગાડી ચલાવે, વ્યવસ્થિત ચલાવે, કોઈ સ્પીડ બ્રેકર આવે તો એને ઠેકાડે નહીં અને દીકરીઓની એક ગરિમા જળવાઈ રહે. આપણે સૌરાષ્ટ્રમાં ખાસ એવું છે કે આપણી દીકરીઓને ક્યાંય તકલીફ ન પડે એમાં અમારો જ આગ્રહ હતો કે મોટી ઉંમરના ને રાખીએ. પણ કમનસીબે રાજકોટ મહાનગરપાલિકા સારું કરવા જાય તો એને એટલો કિસ્મતનો સાથ નથી મળતો અને એ માણસને હાર્ટ એટેક આવ્યો. કોઈ પણ માણસને કોઈ પણ ઉંમરે હાર્ટ એટેક આવી શકે. આ કિસ્સામાં 23 વર્ષનો હતો તો એક્સિડન્ટ થયું. તો હવે અમે પાછા અમારી બધી જે કંઈ રિક્રુટમેન્ટ બાબતે છે અમે આમાં મધ્ય માર્ગ ચાલી અને વ્યવસ્થિત રીતે લોકોને સારી રીતે સેવા આપી શકીએ એવો પ્રયત્ન કરશું અમે.